નીચેથી ઉપરનો નજારો જોઈ શકો છો તમે. તો અવાજ ના આવે બરાબર, પ્લાસ્ટિકનો પણ છે. મિત્રો છેવટે આખરે ક્રિસા માની ગઈ છે, જો ખુશ થઈ ગઈ જવાનું કીધું એટલે તમે ગુજરાતી થાળી લઈ લો 100 રૂપિયામાં, તમે આરામથી ભરપેટ ભોજન કરી શકશો. બીજું તો ઘણું બધું ફાસ્ટ ફૂડ અહીંયા મળે છે, દાબેલી મળે છે, ચા પીવો તો ચા મળે છે, ફ્રેન્ચ ફ્રાઈઝ, મેગી, ભેળ, સમોસા, બધી ટાઈપની વસ્તુ અહીંયા આપવામાં આવે. હું અહીંયા પાટડી તાલુકામાં આવેલું મીનુ પોઈચા ધામ છે ત્યાં હું આવ્યો છું, તમને બતાવું એનો ગેટ જે કેટલું મસ્ત સુંદર છે. હા, અહીંયા એન્ટ્રી તમારે કરાવી પડે, તમારે એન્ટ્રી કરાવી અહીંયા સહી કરવી પડશે. એન્ટ્રી કર્યા પછી તમે અંદર પ્રવેશ કરી શકો. પર નવરાત્રી મિત્રો આપણે એન્ટ્રી કરાવી દીધી છે. હવે અંદર જઈશું અને જોઈશું મીની પોઈચા કેવું છે કેવું નહીં તો તમે જોઈ શકો છો. એનો એન્ટ્રી ગેટ છે, કેટલો સરસ મજાનો એન્ટ્રી ગેટ છે, કેટલા બધા હાથીઓ તમે જોઈ શકો છો. અને એન્ટ્રીમાંથી જ તમને લાગે મિત્રો અંદર કેવું હશે. તો હાથી છે પાછા ઘંટ લગાવેલા છે, જોઈ લો. જોઈએ આપણે અસલી છે કે નકલી. નકલી જ છે. મિત્રો મિની પોઈચામાં અમે આવી ગયા છીએ, અંદર ગેટની અંદર પ્રવેશ કરી દીધો છે. પછી ગેટની અંદર તમે જોઈ શકો છો કે સરસ મજાનું મંદિર દૂરથી બતાવ્યું, નજીક જઈને પણ તમને બતાવીશ. દૂરથી તમે જોઈ લો અત્યારે, પછી આપણે નજીક જઈને પણ તમને અંદરની દરેક વસ્તુ તમને બતાવીશ. મિત્રો બેઝિકલી આ સ્વામિનારાયણ ભગવાનનું ધામ છે. હા જો શું કરીશ, મસ્ત ફુવારો જો તો ખરા. હા જઈએ જઈએ જઈએ. તો મિત્રો શિવને આ ફુવારો ગમી ગયો છે, સરસ મજાનો ફુવારો એન્ટ્રીના ગેટમાં જ છે. તમે જોઈ શકો છો કેવો છે શિવ ફુવારો. ત્યાં ના જવા, ત્યાં તો જો અહીંયા બધું આ પાથરેલું છે ને, ત્યાં ખાડા જેવું છે, ત્યાં ના જવા. કોઈ જાય છે તો ભાઈ આગળ કેટલું મસ્ત જોવાનું કીધું બાજુ. તો પેલા ઝાડ ઉપર જો પેલા નાના નાના કૃષ્ણ ભગવાન બેઠા છો, એ રહેજો તમે બધા આગળ. અહીંયાથી ઉતરજે. હા બીજી જગ્યાએ. મિત્રો બહુ જ મોટું ધામ બનાવ્યું છે. જો તમે પાટડી આવો તો જરૂર અહીંયા આવજો, બહુ જ મજા આવશે. દૂરથી જ આટલું મસ્ત રડિયામણું લાગે તો અંદર કેટલું સરસ મજાનું છે. જો ભગવાનની જે લીલા હતી કદમની ડાળ ઉપર, એ તમે જોઈ શકો છો. આ કદમનું ઝાડ એમને બનાવ્યું છે આર્ટિફિશિયલ, અને કૃષ્ણ ભગવાનના ગોવાડિયા બધા બેસાડ્યા છે. જોઈ લો. મિત્રો બધી વ્યવસ્થા છે, પાણીની, જમવાની જોઈ શકો છો તમે. અંદર જમવાનું જે મોટું પોઈચા છે એ આવેલું છે બરોડામાં, ત્યાં પણ હું ગયેલો છું. એના જેવું સેમ ટુ સેમ આ મિની પોઈચા બનાવ્યું છે. આ સહજાનંદ મહારાજ જે સ્વામિનારાયણ ભગવાન હતા એમને પ્રદર્શની ગેર છે, અંદર પ્રદર્શન હશે એ આપણે પછી જોઈશું. બેટા અમીન તો આવે. ક્રિસા થોડી નિરાશ થઈ ગઈ છે, એને જવું છે વોટર પાર્કમાં, પરંતુ અહીંયા સ્વિમિંગ પુલનો ટાઈમિંગ અલગ છે. 11:30 નો ટાઈમ. ત્યાં આગળ વાંચ્યું આગળ તે 11:30 થી 6 નો ટાઈમ છે. હા જઈએ આપણે પેલા આ તો દર્શન કરી દઈએ. તો અહીંયા સરસ મજાનું આ એલઈડી ગોઠવી છે, જે હવે અહીંયાથી ઉભા પણ કઈ વ્યવસ્થા છે, કેવું ત્યાંનું મેનેજમેન્ટ છે, તમે જોઈ શકો છો. મિત્રો આર્ટિફિશિયલ બધું કરતા કેટલી વાર લાગે તમે વિચારો. મસ્ત ગણપતિ દાદા મૂર્તિ છે, ઉપર કેટલું મંદિર કેટલું સરસ મજાનું આ એક કુંભના આકારમાં મંદિર બનાવ્યું છે, એમાં દાદાને બેસાડ્યા છે. વિઘ્ન વિનાયક દેવ.
જો મિત્રો ભુજના વિનાયક ગણપતિ દાદાના દર્શન કરજો તમે. જો જલ્દી ગેંડો, બે ગેંડા શિવ શિવ જલ્દી. તો આર્ટિફિશિયલ ગેંડો બનાવ્યો છે ઇકોપોટેમસ. ઘંટ ઉડી ગયો, અવાજ ના આવે બરાબર, પ્લાસ્ટિક નો ઘંટ છે. પીસા તૂટી જશે, તું તો જો. જવાનું છે હો, જવાનું છે. ખુશ થઈ ગયા ચાલ. તું ક્યાં ત્યાં બસ. હા તું ખુશ રહીશ તો નકર નહીં લઈ જવું. તું ખુશ નહીં રહે તો હું ફરી સહેજે આમ દુખી જેવું તું બોલીશ, દુખી આત્મા થઈશ ને તો હું ફરી જઈશ. એવું મને લાગુ ના જોવા. હા મિત્રો છેવટે આખરે ક્રિસા માની ગઈ છે, જો ખુશ થઈ ગઈ જવાનું કીધું એટલે. ચંપલ તો નહીં પહેરવાના. તો મિત્રો શિવ પાર્વતીજીનું મંદિર છે, જોઈ શકો છો. એ પણ એક કુંભમાં બનાવ્યું છે, સરસ મજાના કુંભમાં શિવ મંદિર, શિવ પાર્વતી. ચંપલ સિલા નીચે કાઢાના. જય કૃષ્ણ. મોગરાનો હાર એ સુગંધ આવે છે. ના શંકર ભગવાનની જો મૂર્તિ અને પાર્વતીજી માતા પહેલી વખત આ રીતે તે જોયું હશે. મિત્રો શંકર ભગવાનની મૂર્તિ છે અને બાજુમાં પાર્વતીજી માતા છે. ત્યાં તો પહેલી વખત આ રીતે મૂર્તિ અને ત્યાં મંદિરમાં આ રીતે પહેલી વખત જોયું છે. તમે જોયું હોય તો મને કોમેન્ટ કરજો. ના ઘન ખકડાય કકડ ના કર, તૂટી જશે. મિત્રો આ જગ્યા એટલી મસ્ત જો તમને લીલું છમ એકદમ. જો મિત્રો આ ઘન તોડ પર નાખ્યો છે પછાડી પછાડી. પગ ભીના ના થાય. જો પાણી છે નીચે. તો મિત્રો હવે મંદિરમાં જઈએ છીએ દર્શન કરવા માટે. પછી ત્યાંથી શિવને નાવા જવું છે. ત્યાંનો કે છે હા નાવા જઈએ, ચાલ નાવા જવું છે. હા ચાલો નાવા. ઓકે ઓકે નાવા જવાનું તો ખાલી ખાલી કહું. એટલે ગાઈસ તમે સમજી ગયા છો તો ખાલી ખાલી જો મસ્ત બનાવી છે નહીં. તો કેટલી ખાલી ખાલી જો ટાઇલ્સ એ પ્રમાણે આ લોકોએ નાખી છે, ત્યાં જે ગરમ ના લાગે, ગરમી હોય તો પણ. ત્યાં આવું છે મોટું પોઈચા છે ને, ત્યાં આવું છે. શિવ નીચે નીચે શિવ જો પેલી માછલી બનાવી જે કહેતા હતા નાવાનું આવી છે ને, આ રીત છે અહીંયા નાવાનું. અહીંયા ફુવારા થતા છે રાતે. રાતે ફુવારા થતા હશે, લાઇટિંગ થતી હશે. આની અંદર કોઈ છોકરું છે અત્યારે માછલી નાય છે નહીં રહેશે ને કઈ ખીચે દર પછી જવા દેશે. આગળ તો જોઈએ કેવું મોટું કમળ. મિત્રો આ કળશ તો જોવા કેટલા સરસ મજાના, એક જ ધારા કળશ નહીં સંગીતા, એક જ ધારા કળશમાં મંદિર બનાવે છે. હા ત્યાં એવું છે. આપણે ત્યાં જઈએ. હા 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 પણ તું આય તો ખરા નાવા જવાનું છે ને, થોડી વાર તો લાગે ને જતા. હજી દરવાજો ખુલ્યો નહીં, હજી આપણે મિત્રો કેટલો સરસ મજાનો નજારો છે. તમે કોઈ દિવસ મિની પોઈચા આવ્યા હોય કાં તો મોટા પોઈચા ગયા હોય તો મને કમેન્ટ જરૂર કરજો. ત્યાં તમે કેવું લાગ્યું કેવું નહીં એ પણ મને બતાવજો. આ પાણી શુદ્ધ થાય હો આનાથી. મિત્રો આ ગોઠવ્યું છે મશીન, એનાથી પાણી ચોખ્ખું થાય, લીલ ના વળે અને એકદમ ક્લીન. આ રીતે તમે જોઈ શકો છો એ રીતના પાણી રહે. ચાલ હા ત્યાં જ જઈએ છીએ ભાઈ, ત્યાં જ જઈએ છીએ અત્યારે. જો દીદી તો જતે ભાઈ, દીદી પહેલા નહીં લે છે હો, દીદી પહેલા નહીં લે છે, તું લઈ જઈશ. મિત્રો મંદિરની અંદર જઈએ છીએ આપણે. શિવને થોડું એને પહેલા નાવા જવું હતું, મંદિરમાં દર્શન નથી કરવા. એના આગળ જોઈ ગયો ફોટો, અહીંયા વોટર પાર્ક ને એ બધું છે એટલા માટે એને પહેલા નાવા જવું છે, દર્શન નથી કરવા. ગમે તેમ રીતે પટાઈ બનાવી પહેલા અંદર લઈ જવું પડશે.
એ શિવ કેવો મોટો પંખો જલ્દી આ દર્શન નહીં પણ અંદર તો જો તો ખરા ભગવાન ભગવાન ક્યાં બેઠા છે એ પાછળથી ના આવવા જવાનું હું અમદાવાદ જતો જ રહેવાનું અમદાવાદ જતો રહું તને મૂકીને જો મિત્રો મંદિરમાં આવી ગયા છે ત્યાં પ્રમાણે પંખાની વ્યવસ્થા કરી છે મંદિરમાં પ્લસ ભગવાનના દર્શન તમે કરી લો પોઈચા ધામમાં અમે આવી ગયા છો તમને વિડીયોના મારફતે તમને ત્યાંના ભગવાનના દર્શન કરાવું તો સીતારામજી છે સીતારામજીની મૂર્તિ છે ભગવાન છે લક્ષ્મીનારાયણ દેવ છે મિત્રો અહીંયા મધ્યમાં છે ભગવાન સ્વામિનારાયણ તમે જોઈ લો કેટલી સરસ મજાની મૂર્તિ છે સરસ મજાનો મુકુટ અને વાઘા પહેરાયેલા છે ભગવાનને એની ચરણ પાદુકા તમે જોઈ શકો છો ભગવાનની તો ધ્યાન રાખ રાધા કૃષ્ણદેવ અને નરનારાયણ દેવ ભગવાનની મૂર્તિ છે કૃષ્ણ ભગવાન અને રાધાજીની મૂર્તિ છે નરનારાયણ દેવ ભગવાનની મૂર્તિ છે નરસિંહ ભગવાન મિત્રો મેં નરસિંહ ભગવાનની મૂર્તિ અહીંયા પહેલી વખત જોઈ તમે જોઈ શકો છો આમ તો ગણપતિ હતા અને હનુમાન દાદા હોય પરંતુ અહીંયા નરસિંહ ભગવાન છે અને પેલી બાજુ વિષ્ણુ ભગવાન લાગે છે ના સૂર્યદેવ ઘોડા છે ને એટલા માટે જોઈ શકો છો તો ગણપતિ દાદા હનુમાન દાદા હોય સૂર્યદેવ અને નરસિંહ ભગવાન છે તો આગળના પણ દર્શન તમને કરાવી તમે વિડીયોમાં બનાવી રહેજો અને પૂરો વિડીયો જોજો તમને બધું આખું મિની પોઈચા તમને આખું બતાવીશ મિત્રો મંદિરનો તમને આખો મસ્ત નજારો બતાવું તમને જોઈને તમને આમ થશે કે ના સરસ મજાનું મંદિર બનાવ્યું છે અહીં ધામમાં મિની પોઈચા ધામમાં જો તમને બતાવું નીચેથી ઉપરનો નજારો જોઈ શકો છો તમે મંદિરમાં એટલું સરસ મજાનું મંદિર બનાવ્યું છે અને જો અહીંયા આમ તો પાણી હોય છે પરંતુ અત્યારે પાણી બધું ખાલી કરી દીધું છે અને ગણપતિ દાદાની મૂર્તિ જોવો છો ઊભા ગણપતિ દાદા છે પ્લસ હાથમાં શિવલિંગ એમને ધારણ કર્યું છે ઊભા ગણપતિ દાદા જોવા બહુ કાઠા છે તમે જોઈ લો આ સ્ટેન્ડઅપ પોઝિશનમાં છે દાદા હા નાના નાના વાઘ પણ છે આ કળશ તો જબરજસ્ત બનાવ્યા છે આ બધા અલગ અલગ કળશ અને અલગ અલગ કળશમાં અલગ અલગ ભગવાનની મૂર્તિઓ છે આખા રાઉન્ડ ફરતે ભગવાનની મૂર્તિઓ છે અને કળશ બનાવેલા છે શિવનો મૂડ હવે થોડો હળવો થયો છે એ તો કજિયો કર્યો હતો વોટર પાર્કમાં જવા માટે મિત્રો આ અલગ અલગ તમે મૂર્તિઓ જો કેટલી સરસ મજાની બનાવેલી છે શરણાઈ પકડેલી મૂર્તિ મિત્રો આ ગણપતિ દાદાની મૂર્તિ તમને દૂરથી બતાવી દઈએ છે જોઈ શકો હાથમાં શંકર ભગવાનનું શિવલિંગ છે પ્લસ ઉભા ગણપતિ છે એ મોટી મહત્વની વસ્તુ છે હા તું હાથે અડાડતો નહીં કેટલી બધી મૂર્તિઓ જતી રહી હાથ અડાડે કે મૂર્તિના બધી મૂર્તિના પગે લાગો જો આગળ નહીં જય શ્રી મિત્રો બજરંગ બલીની મૂર્તિ તો જો તમે સાક્ષાત કષ્ટભંજન દેવ હોય એવું લાગે છે મસ્ત મંદિર બનાવ્યું છે તમે જોઈ શકો છો અહીંયા પગે પડી પછી ના આવા તો અથર્વવેદ શ્રી વલ્ભાચાર્યની મૂર્તિ છે અહીંયા શ્રીમદ રામાનુજાચાર્યની મૂર્તિ છે ઋગ્વેદ અંદર મૂકેલો છે દાદા કષ્ટભંજન દેવની મૂર્તિ જોવો તમે મસ્ત મૂર્તિ દાદાની
मस्त ठंडो पवन आवा नहीं, मस्त ठंडो पवन सेव हारो हारो आते मरी आयो हाँ हाँ अच्छा तो बंद है जो ना બધું બંધ સેવ મિત્રો અહીંયા મંદિરમાં જો ઊંટની ત્યાં રેલવેની વ્યવસ્થા છે એટલે રેલવેમાં છે ને આખું બધું ફરતા ફરતા તમને બતાવતા રહેશે આખા ગોળ ફરતા ફરતા મિત્રો આ ચાલુ હશે ચાલુ રહેતી હશે એનો ટાઈમિંગ અલગ હશે લગભગ 11:30 નો ટાઈમ છે 11:30 ચાલુ થાય અને 6 વાગ્યા સુધી ચાલુ રહે છે અને હવે અત્યારે તો બંધ કન્ડિશનમાં છે તો મિત્રો હવે મંદિરની નીચે જે રેલિંગમાં આવેલા છે બધા કળશોના દર્શન કરાવો કયા ભગવાન છે દરેક ભગવાનના તમને દર્શન કરાવીશ તમે વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને એન્ડ સુધી જોજો તો તમને આખું મિની પોઈચા તમને આ જ વિડીયોમાં તમને જોવા મળી જશે મિત્રો આ કલ્કી સ્વરૂપ શાલિગ્રામ ભગવાન છે કલ્કી અવતાર જે થવાનો છે એ ભગવાનના દર્શન કરજો મિત્રો આ બુદ્ધ સ્વરૂપ શાલિગ્રામ ભગવાન છે તમે જોઈ શકો છો એટલે ગરમ લાગે છે સંગીતા ઓય મિત્રો આ વામન સ્વરૂપ શાલિગ્રામ ભગવાન પીપી લાગી છે હા કરે છે સંગીતા અને પીપી લાગી છે એ ડાયપર પહેરાઈ દે એવું હા પૂર્વમાં મત્સ્ય સ્વરૂપ શાલિગ્રામ ભગવાન જોઈ શકો છો મત્સ્ય અવતાર જે થઈ ગયો એ ભગવાન ના દર્શન કરી લો કેટલું મસ્ત મંદિર લાગે છે જો આ મત્સ્ય સ્વરૂપ શાલિગ્રામ ભગવાન બીજું આગળ તો તમે જોયું આ બીજું મત્સ્ય સ્વરૂપ શાલિગ્રામ ભગવાન હા ત્યાંથી નીચે ઉતરી જવા એ સાયલો છે તો ડાયપર પહેરાઈ દે ને ના પાડે નહીં પહેરો મિત્રો આ વિશ્વ સ્વરૂપ શાલિગ્રામ ભગવાન મિત્રો અહીંયા જો બોટની વ્યવસ્થા પણ કરેલ છે મિત્રો હરિ સ્વરૂપ શાલિગ્રામ ભગવાન ધન્વંતરી સ્વરૂપ શાલિગ્રામ ભગવાન કપિલ સ્વરૂપ શાલિગ્રામ ભગવાન તો આ બધા આગળ જતા જાય છે કારણ કે નીચે બહુ ગરમ છે ટાઇલ્સો છતાં તે સ્વરૂપ શાલિગ્રામ ભગવાન જોઈ શકો છો તમે તો કે મેં મોજા પહેર્યા છે એટલે મને ઓછું ગરમ લાગે છે આ લોકો એ મોજા પહેર્યા નથી એટલે થોડા પથ્થર ગરમીથી પડે છે તે પથ્થર પણ ગરમ થઈ ગયા છે અને આ સ્વરૂપ શાલિગ્રામ ભગવાન આ મોહિની સ્વરૂપ શાલિગ્રામ ભગવાન જોઈ શકો છો તમે આ ધર્મરાજ સ્વરૂપ શાલિગ્રામ ભગવાન ગરમ લાગે ફટાફટ દોડાનું આ ચંદ્રાદી સ્વરૂપ શાલિગ્રામ ભગવાન જોઈ શકો છાલમ એ છાલમ ચાલે બલરામ સ્વરૂપ શાલિગ્રામ ભગવાન જોઈ શકો હાજર તને સેવા બાજુ આવી ચાલ પતી ગયો થોડું કચ્છ આ પૃથ્વી સ્વરૂપ શાલિગ્રામ ભગવાન ઋષભદેવ સ્વરૂપ શાલિગ્રામ ભગવાન તો પતી ગયો થોડાક ચાર જ મંદિર છે ચાર વ્યાસ સ્વરૂપ શાલિગ્રામ ભગવાન શ્રી હંસ વામન સ્વરૂપ શાલિગ્રામ ભગવાન ગ્રીવ સ્વરૂપ શાલિગ્રામ ભગવાન તમે જોઈ શકો છો જગન્નાથ સ્વરૂપ શાલિગ્રામ ભગવાન એ
कर देवा दे क्या? कर देवा दे यार कौन करो ये तो भाई जारी मत कर ना ना सब चलेगा भगवान अब आई से तो कर परशुराम सब चलेगा भगवान ये आ छे नरसिंह स्वरूप सालिया भगवान नरसिंह अवतार જે ભગવાનનો થઈ ગયો એ અવતારના દર્શન તમે કરી શકો છો પછી આ છે શ્રી રામ સ્વરૂપ સાલિયા રામ ભગવાનનો અવતાર મર્યાદા પુરુષોત્તમ મારા ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર ભગવાન શિવ શિવ શ્રી કૃષ્ણ સ્વરૂપ સાલિયા ભગવાન તો મિત્રો આ કળશ હતા મેં તમને દરેક ભગવાનના દર્શન કરાવી દીધા કળશમાં જે ભગવાન હતા બધા વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ. તો મિત્રો હું આવ્યો છું અહીંયા મિની પોઈચામાં જે પાટડી સાઈડ આવેલી છે તમને બતાવું ત્યાંનું ભોજનની વ્યવસ્થા કેવી છે કેવી નહીં જોઈ લો ભોજનમાં દરેક વસ્તુ મળે છે ગુજરાતી થાળી જોઈતી હોય ગુજરાતી થાળી મળે પ્લસ તમારે ઢોસા ફ્રેન્ચ ફ્રાઈઝ દાબેલી સમોસા મેગી દરેક વસ્તુ તમને અહીંયા આપવામાં આવે છે એનો ચાર્જ હોય છે તમારે ચાર્જ ચૂકવવાનો હોય છે ગુજરાતી થાળીના 100 રૂપિયા છે પ્લસ અમે જે ઢોસા મંગાવ્યા મૈસૂરી ઢોસા હતા એના 100 રૂપિયા છે પ્લસ જે ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવ્યું અમે એક ડીશ આવ્યું હતું નાની ડીશ હતી એના હતા 70 રૂપિયા તો આ પ્રમાણે ચાર્જ અહીં લેવામાં આવે છે મિનિમમ ચાર્જ છે તમે મારા મત પ્રમાણે તમે ગુજરાતી થાળી લઈ શકો છો અને ગુજરાતી થાળી 100 રૂપિયામાં તમને છે ને 4 રોટલી આપે પ્લસ દાળ ભાત ભૂંગળા આપે પ્લસ 2 જાતના શાક આપે અને છાશ આપે છે 100 રૂપિયામાં એ તમે 100 રૂપિયામાં એ ગુજરાતી થાળી લઈને તમે ભરપેટ ભોજન કરી શકો છો 4 રોટલી મોટી મોટી આપે છે પતલી હોય છે સારી હોય છે અને તમે ગયડું માણસ પણ ચાવી શકે તેવી હોય છે પૂછી હોય છે પ્રિફર કરું છું તમે ગુજરાતી થાળી લઈ લો 100 રૂપિયામાં તો તમે આરામથી ભરપેટ ભોજન કરી શકશો બીજું તો ઘણું બધું ફાસ્ટ ફૂડ અહીંયા મળે છે દાબેલી મળે છે ચા પીવો તો ચા મળે છે ફ્રેન્ચ ફ્રાઈઝ મેગી ભેળ સમોસા બધી ટાઈપની વસ્તુ અહીંયા આપવામાં આવે ચાર્જ હોય છે એ લોકો ચાર્જ વસૂલ કરે છે પરંતુ બધી વસ્તુ ફ્રેશ અને તાજી બનાવેલી હોય છે તો અહીંયા આવીને તમે આ રીતે ભોજન કરી શકો છો તો મિત્રો તમને આખું મિની પોઈચા બતાવ્યું તમને કેવું લાગ્યું કમેન્ટ જરૂર કરજો જો પાછળનો ગેટ છેલ્લે એન્ડ ટાઈમે પાછા જઈએ છીએ અમે છેલ્લો નજારો મિની પોઈચાનો જ્યાંથી આપણે એન્ટ્રી કરે તો એન્ટ્રી ગેટ જોઈ લો ફરતી તમારી ગાડી તો પી ગઈ હશે. મસ્ત મિની પોઈચામાં સફર મસ્ત રહ્યો મિની પોઈચામાં બધા ભગવાનના દર્શન કર્યા અને તમને બધું બતાવ્યું કે ખાવાની વ્યવસ્થા છે કેવી નહીં એકંદરે મુલાકાત સારી રહી અને એક વખત આવવા જેવું છે તમે પણ જરૂર આવજો વિડીયો ગમે તો કેવો લાગ્યો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નયા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ